ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રના પેટ્રોલ પંપો પર ડીઝલની તંગીથી ખેડૂતોની પંપો બહાર લાઈન। શહેર પેટ્રોલ પંપોની બહાર માત્ર એક સમાન જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માત્ર શહેરના નામ અને પેટ્રોલ પંપની કંપનીઓ બદલાઈ રહી છે, પણ પેટ્રોલ પંપ પર કતારોના દ્રશ્યો એક સમાન છે। છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ પંપ પર ઈંધણ પુરાવવા માટેની કતારો ખૂટી નથી રહી। પેટ્રોલ ડીઝલની કટોકટી સર્જાઈ જશેની અફવાએ એવું બજાર ગરમ કર્યું છે કે ગામડાઓ અને નાના શહેરોમાં લોકો કામધંધા મૂકી માત્ર વાહનો, ટાંકી, બેરલ, કેરબામાં ઈંધણ ફૂલ કરાવવા મિશનમાં લાગી ગયા છે। છોટાઉદેપુરના પેટ્રોલ પંપ પર જાણે લોકોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ ચોમાસું નજીકના દિવસોમાં દસ્તક દેવાનું છે, જેને લઈને ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા છે। ઉનાળુ પાકના કામમાં પણ જોતરાયેલા છે, જેની વચ્ચે બધા કામ મૂકી ખેતી બોડેલી તાલુકાના ચલામલી ગામના ખેડૂતો પોતાનો ખેતીનો કિંમતી સમય બગાડીને ટ્રેક્ટર અને કેરબા સાથે એક પંપથી બીજા પંપ દોડધામ કરી રહ્યા છે। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે પંપ પર ડીઝલ હોવા છતાં તેમને અટકાવવામાં આવે છે અને માત્ર મોટી ગાડીઓને ડીઝલ આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ પંપ માલિકો ઓટોમેશન સિસ્ટમમાં ખામી હોવાનું બહાનું આગળ ધરી રહ્યા છે, પરંતુ રોષે ભરેલા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે ડીઝલ મળ્યા વગર તેઓ પંપ પરથી નહીં હટે। છોટાઉદેપુર જેવી ચિંતાજનક સ્થિતિ છે ગીર સોમનાથ પંથકની। અહીં પણ ખેડૂતો પંપો બહાર લાઇનમાં ઉભા રહીને થાકી ગયા છે। જેટલી દૂર તમારી નજર પહોંચે એટલે દૂર સુધી માત્ર ને માત્ર ટ્રેક્ટરની લાઇન જોવા મળી રહી છે। ઉનાળુ પાકની લણણી અને ચોમાસા પૂર્વેની ખેતી કામગીરી વચ્ચે ડીઝલની માંગ વધતા કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે। પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામોમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। સ્થાનિકોનું કહેવું છે કે ડીઝલની અનિયમિત સપ્લાયને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનાર ચોમાસા પહેલા કૃષિ કામગીરી પર સીધી અસર પડી શકે છે। આ દ્રશ્યો જૂનાગઢના છે, જ્યાં પણ 3 દિવસથી પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા માટે વાહન ચાલકો લાંબી કતારોમાં છે। જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના જુદા જુદા પેટ્રોલ પંપ ખાતે વાહન ચાલકોની લાંબી લાઈન લાગી છે। ક્યાંક વાહનો લઈને તો ક્યાંક કેરબા લઈને ડીઝલ પુરાવા માટે લોકોનો